કેટલા બાકી ધોવાના હવે? આ જો કાબા રહેશો આને ધોઈ દીધા છે નીચોવાના છો અને બાના ધોવાના છો બધા બાકી છે હજુ તો આ બધા સાંજે કાઢે ને ધોયા બીજા બધા ને રાતના બાકી છે આ રાતના ધોઈ દીધા ને તને નાવાના ધોવાના છે મારે નાવાનું તો મમ્મી નાખશે કડગર નાખશે પપ્પા નાખશે ખાલી બાન બે જણ દાયા તો ના કોણ આવ્યું? બા ના આયા અને તમે ના આયા તમે એટલા કોણ એવું ના કહેતા બા નહીં તરકો ખાઈ બેઠા બેઠા અને હું કપડાં ધોઉં છું હવે દરરોજનું કામ ચાલુ કપડાં એવું ધોવાનું છે રાત સુધી કામ કર ને કર શું કરે ડકા? ખૂબ ફૂડા હું મેથી સાફ કરું મેથી સાફ કરું અગર નાસ્તાનું છે ને તો હું મેથીને શેમ્પુ આપો તો અમને કે તાજેમાં કરજો ઓલમાં કોણ દીપો બના ના મારા એની મમ્મી આવે તો જો 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 કાકા તારો ફોટો પાડે છે. શું કરો મમ્મી? હું આ કપડું ગયું ખીચડી રાતે બનાવી હતી ત્યાં હવે કશું રાતે એમને તો મળે છે હવે હું બતા ચા પાણી થઈ ગયો હવે પીવાનું પાણી ભરી દીધું હવે નહીએ ધોઈએ ના ધોવાનું કરીએ નાયો ભાઈ તું શું કે બીજું કોઈ કહેવાનું તારે? કોઈ નહીં મમ્મીને શું કરે કોણ મમ્મી તપેલું ધોવા, મમ્મી તપેલું ધોવા પપ્પા પપ્પા લાકડા હમણાં મૂકવા. લાકડામાં મૂકો આ તો પપ્પાએ તો બંધ રાખી છે નાસ્તાનું હા આ તો પપ્પાએ નાસ્તાનું બંધ રાખ્યું છે બધું વોચ કરવાનું હોય ઘરમાં ગટરનું વોચ કરવાનું તો પછી તો એવી કાપે ને તો લાકડા બધા જમા કરે એનું બંધ રાખ્યું બરોબર. હું હવે લુગડા ધોઈ દીધું મેં તો લુગડા બેઠી બેઠી બધા ધોવાઈ ગયો? ના મારા બાકી છે એકબીજાના બાકી છે અને મમ્મીના બાકી છે પપ્પાના અને બાકી છે સારું. બધા બેઠા બેઠા ટીવી જોવો છો. ભાભી છો જ્યાં પાછળ તમે શાક બનાવ્યું છે ને તો પાણી મિક્સ કરે શાનું શાક બનાવ્યું? તમે શાક દેખી જ રહ્યા છો તમે બે પાડો દીધો શું બનાવ્યું છે ગાજર વટાણા કોબી દોણા બધું મિક્સ બની જાય એટલે કમ્પ્લીટ લાગશે તો ફ્રેન્ડ અહીંયા તમને પણ કંઈક બતાવું
હવે હું અહીંયા હા ને સૂઈ રહી. હવે હું સૂઈ રહી અને આ ડબ્બીના ભૂંગળા હું વપરાય. કોઈનું વપરાય દઈએ આપણે. બરાબર? કોને આલ્યું? મારા જીજાજીએ. જો અત્યારે શિયાળામાં પંખો ચાલુ કરીને બેસીએ અમે. તમારે એવા જ વપરાવું હોય. કઈ કંપનીનું આ? રિયલ હા, રિયલ રિયલમી. બતાય. નામ જતું રહ્યું. ભાઈ શું કરો છો? ભાભી તમે શું કરો? હું રોટલા કરું છું. રોજે તમે રોટલા જ બનાવો હો? રોટે રોટલા નહીં બનાવતી, દરરોજમાં આવું બનાવો રોટલા. આજે હું બનાવું. શું કહું, મમ્મી ચૂલો હરગાવો છે અને હું રોટલા કરું. આજે હું મારા હાથનો રોટલા છે બપોરના. રોજે રોટલા જ હોય, રોટલી નહીં બનાવતા? અમે રોટલી બનાવીએ છીએ ને. તો બપોરે રોટલા જ હોય? ના, કોઈ દિવસ રોટલી હોય. અમે રોટલી બહુ નહીં બનાવતા. રોટલી છે ને અમે બધાને રોટલો 10 જ રોટલી બનાવવાની. તમારા ભાઈ નહીં ખાતા રોટલી, એટલે એમના જેટલી રોટલી બનાવવાની. બીજા બધા છે ને રોટલા ખાય. બરાબર. અમારા પપ્પા મારા બહુ રોટલા ભાવે છે. એ હિસાબે હતું આવે. આ બેરી થઈ જઈએ હવે કશું સંભળાશે નહીં. ભાઈ શું કરો? શાક બનાવી દીધું. બની ગયું ખાવાનું? હવે તૈયારી હા. આજ મોડ થઈ ગયું. આ પપ્પાએ તો કાલનો તે લાકડો બાકડો બધું ગોઠવતો હતો. તો ગોઠવાઈ ગયા? હવે તૈયાર થઈ ગયું બધું. બસ નાયા ધોયો અને હવે આ વધવા લીધું. રોટલા કરવાનું, શાક બનાવી. બરાબર. આ ખુરશી રે બેસજો અને અહીંયા બેસતો. બનાવી દઉં. ધુમાડો બહુ આવે ને? આ તડકો આવો. ધુમાડો આવો, તડકો બી આવો. હું રોટલા બનાવું. શું કપાયું તમે? આયડું શું કપાઈ દીધું જો. અને આ પેલી જાય જતી રહી. આ પાછળનો રસ્તો છે. તડકો આવે જ છે ને જોન. તમે કોબડે હૂકવ્યો હો? અમારો કોબડો અત્યારે બધા કોબડા તોડી દીધા. જો ચેવો મસ્ત રોટલો બનાવ્યો ભાભીએ. એટલે તો બોલાવતા મમ્મી. પાગલખાનામાં મોકલવાના છે. આ માણસને પાગલખાનામાં મોકલવાના છો. એ ખાવા નહીં આવતા. ચાલો ચલો અમારે કુવાની તૈયારી ચાલુ થઈ. લા, ધોરાઈ દીધું હતું. આ ખાટલા લીધા ને હવે આમને હવે ઊંઘવાની તૈયારી કરે છે. મમ્મી સાસ કાઢે જાઓ તો ચેન કાઢી દે તો તા વાત. મમ્મી હાલ સાસ લાવીશ તે સાસ કાઢો છે અને હવે ખાવાની તૈયારી કરીએ છીએ. અને આયા જુઓ તો મારા આજે તેલ નાખવાનું છે ને માથામાં એટલે દાડાઈ નાખી નહીં તેલ. ઉત્તરના દિવસનું ને. હા, એટલે તેલ તપાડવા મૂકી અમને જો. એટલે મેં તેલ નાખ્યું હોય, બાટલો મોટો હતો પણ થઈ રહ્યો અમારો. એટલે આટલા નાના અને અહીંયા બેઠા ઉપર ઉપર આતો હશે ચોકડી. અને અમારે હવે ખાવા જવાનું છે. મારા જૂની ટી-શર્ટ લેવાની. આ તો નવી છે. એ તો હા ને પડે પડે જૂની થઈ જશે. નભો ખાઈ લઈએ. ઓ વાડા. આ મમ્મી ખાવાની તૈયારી કરી છે. પપ્પા જે છે કઢી. કરી દે. પપ્પા કઢી જશે સિમેન્ટ લેવા. ચલો ફ્રેન્ડ, તમે દેખી રહ્યા છો કે આજે અમારે ચોકડી બનાવી. ચોકડી હતી પણ હા ને જે પાડી અને નાની હતી એટલે થોડી મોટી કરી મારા પપ્પાએ. તો તમે દેખી રહ્યા છો.
જો પાણી બનાવી અમે પાણી બહાર ના જાય ને એના માટે કારણ કે અમારે પાણી બધું બહાર જતું હતું એટલા માટે જુઓ તમે જુઓ ચોકડી બનાવવાની કામ ચાલુ અમારે લેબર જુઓ લેબર ચોકડીનું હું તમને બતાવી દઉં આજનું અમારું કામ ચાલુ જ છે કરવાનું જો આ કપડાં વાળવાના બધા કપડાં મેંકેડા બા બેઠા તો અમારી મમ્મી આવી ગયા છે સામને શું લાવ્યા પાણી કર્યો લેબડો લાવી લેબડો લાવીને ચા પાણી કર્યો ચા પાણી કરી નાખો તૈયાર કરશું ચમ એમના જ્યાં દીપુભાઈ તો તમે બતાવજો જુઓ આ ઉઠીને ચા પાણી કરીને બેઠા હો ચા પાણી કરે પપ્પા ઓટલો બનાવ્યા પપ્પાએ મસ્ત ઓટલો બનાવ્યો પપ્પાએ પાળી બનાવી સરસ મસ્ત નહીં પાડી જુઓ તમે આ અને હાલ ઉઠ્યા હાલ ઉઠ્યા ઓખો કઈ હાલ દીપુભાઈ ઓમચોક જ્યાં ચો જ્યાં ખબર નહીં જુઓ તમે બેઠા શું કરો તમે બે અમે કોઈ નહીં બેઠા હતા કચરો આટલા બધું સાફ કરીને બેઠા હતા બે બધા ઊંઘી ઉઠ્યા તો હવે ઘરમાં કચરા પોતા કરીએ પછી હાથનું રોટવાનું લઈએ બરાબર તમે કપડાં લઈને આવ્યા હતા હા હું બ્લેન્કેટ ને બધું ઉપર હૂકવ્યું હતું તે લેવા ગઈ હતી લઈને હા લઈને આવી અને મમ્મી જોડે વાતો કરતી હતી તો તમે દેખો દીપુભાઈ આવો છો સામનેથી આ એમના મિત્ર છે ખાસ એમના મિત્ર ખાસ અમારા એમના મિત્ર છે એમના મિત્ર વગર એમને નહીં ચાલતું દિવસમાં 2 વખત મળે એમના મિત્રનો જો તમે દેખી રહ્યા છો જુઓ તમે મિત્રને મળીને તો જુઓ ચેવા જાય હો જુઓ તમે ચેવા જાય મિત્રને મળીને તો હવે નાસ્તો કરશે પડીકાનો અને હવે પડીકાનો નાસ્તો કરે શિખર શું કરે એ આપણે તમને બતાવીએ જો ચાની બૂમ પડી હો હા અને પાવર આવી ગયો અમારે પાવર જતો રહ્યો તો તે પાવર આવી ગયો એટલે અંધારું લાગતું હતું જુઓ શું કરો છો તમે જો પપ્પા જેવા બેઠા હો પપ્પા જય માતાજી જુઓ જો અમારે સિમેન્ટ લીધો એમાં કેટલો બધો કચરો આવ્યો હો થોડોક જ લીધો હતો જો પાડી ચેવી બનાવીએ તમે કહેજો અમને તમે ચેવી પાડી બનાવી પાણી બધે ઉપર આ ધારે રી ચાલો ને આવી જતા ને જો દીપુ કોક સલાહ આલો હો દીપુ શું સલાહ આલો આપણે જોઈએ કોક તારી કે હો ની તારે કે હો કોક સલાહ આલો દીપુ મમ્મીએ બે સિમેન્ટ ચાલે હો અને ડાલવામાં મદદ કરી દીપુ કોક વાત કરો ઘરમાં શું વાત કરો એ ખબર નહીં શું વાત કરો હો હા શું કહે રહ્યો ગોડી થઈ જશે તમે એવું કહો હું તો ખુદ જ નહીં ખબર હજુ ઇસ્ત્રી કરું છું હમણાં નવા શર્ટનો નવો લાવ્યો તો તારે ઇસ્ત્રી કરો શીખું છું બોલો કે શીખું બસ અને તમે રોટલી કરો છો મારે તો તેલે મેકીશો તપ્પા કલર રાખજો ગગા નાખજો કલર ના જાય હાય બાપ મને તો યાદ નહીં ઇસ્ત્રી થઈ થાય તો થાય ને બસ આ ખાલી હું મૂકું કરું પેન્ટ તો નહીં કરવી જોઈએ ખાલી આ જો પેન્ટ પહેરીએ ને એટલે આટલા કર તો તમે દેખી રહ્યા છો કે હું રોટલી બનાવું છું લોટ બનાવું
કઈ બીજો પડ્યો ઓકે બોલ તો મારો લોટ બંધાઈ ગયો દેખો તમે તો બંધાઈ ગયો હું રોટલી કરીશ સવારમાં મિસ્ત્રી સોરાઈ ગઈ એક પાન ભરી પાણી લેવું. બધા ગરમ થશે એટલે ઓટોમેટિક બંધ થઈ જશે આ પેલી એ અમાર જેવું પેલા હીટર વાળું ઇસ્ત્રી એક જગ્યાએ કેવી રીતે રાખશો ઇસ્ત્રી કરીને હવે શાક બનાવ બે હું બટાકાનું વટાણાનું મિક્સ શાક બનાવવાનું છે મિક્સ તો હવે મને તો પણ બટાકા ડુંગળીનું શાક બનાવવાનું એ તો મેં રોટલી કરશે ને હું શાક વઘારીશ આ મમ્મી બધું સાફ સફાઈ વાત કરે પપ્પાને બધું વસ્તુ આલો શાક વઘારું છું આ શર્ટને ઇસ્ત્રી કરી નવો શાક વઘારવા બેસીશું એમને કાલ પહેરવાના શર્ટ એટલે પછી ઇસ્ત્રી કરી આપી નવો શાક બનાવું અને ઇધર મેં રોટલી કરશે મમ્મી બાર વાગ કરાવો પપ્પાને બરોબર બસ ઓકે અમે હે ને આજે તો 12 વાસણ ધોયા 12 ચોકડી નહીં ધોયા અંધારામાં 12 વાસણ ધોયા છીએ કેમ કે અમે ચોકડી કરી ને તે પ્લાસ્ટર કરી તો હજુ હુકાવું નહીં તો કાલથી વાસણ તો શું અત્યારે તો 12 ધોયા અંધારા અમારા જે મકાન છે ને એની પાછળ આજ તો અમે વાસણ ધોવા આવ્યા છીએ તો જે ચોકડી બનાવીશ ને તે હજુ પ્લાસ્ટર છે ને લીલું છે એ કાં હુકાય ને ત્યાં અમે જશું હા ત્યાં અમે ધોસી ગયું કપડા એવું હવાથી ચાલુ કરશું ધોવાનું હવે ધોઈ દીધા વાસણ જો કેટલા બધા વાસણ હતા તે હવે ધોઈને બેઠા છીએ વહી અંદર જઈએ ખાટલો એવું પથ્થર ગયે મમ્મીને હજુ તો ખાઈશ અડધાએ ખાધું ને અડધાને બાકી છે મમ્મીનો પપ્પા એમને ખાય બાકી આપણે બધાએ ખાઈ લીધું બાય તમે મીને બધા પણ અહીંયા થોડી મજા આવે નહીં વાસણ ધોવાની ફટલે બધું ધોરાઈ જાય એટલે હવે વાસણ અહીંયા ધોવાનું કરી દેવું આપણે